નમસ્કાર મિત્રો, એવું તો શું થયું આ કંપનીમાં કે ઈડીએ રેડ પાડી દીધી અને આ તપાસમાં એવું સામે આવ્યું છે કે 2020 થી કંપનીના નાણાકીય અધિકારીઓને પગાર જ ચૂકવ્યો નથી. તો કયા કારણોસર રેડ પડી અને આ કંપનીમાં શું ગડબડ ચાલી રહી છે એના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈશું. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આ કંપનીમાં રોકાણ કર્યું હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી મળી રહે. મિત્રો, વાત કરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એ ફોરેન એક્સચેન્જ અને મેનેજમેન્ટ એક્ટ એફઈએમએ 1999 ના કથિત ઉલ્લંઘનના મામલે રાજેશ એક્સપોર્ટ લિમિટેડ અને તેની સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ બેંગ્લોર અને મુંબઈમાં મોટી કાર્યવાહી કરી છે. એજન્સીએ 23 જૂનથી શરૂ થયેલી તપાસ અને જપ્તી અભિયાન હેઠળ કંપની સાથે જોડાયેલા 9 કેમ્પસ પર છાપેમારી કરી છે. એટલે કે ઈડીએ રાજેશ એક્સપોર્ટ લિમિટેડ અને તેની સાથે જોડાયેલા માણસો વિરુદ્ધ બેંગ્લોર અને મુંબઈમાં મોટી કાર્યવાહી કરી. 23 જૂનથી જ આ તપાસ ચાલી રહી છે, જેમાં કંપની સાથે જોડાયેલા 9 કેમ્પસ પર છાપેમારી કરવામાં આવી છે. એટલે કે કંપની છે રાજેશ એક્સપોર્ટ. તો વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. ઈડીની તપાસમાં કંપનીના વિદેશી ટ્રાન્ઝેક્શન સંબંધિત ગંભીર મામલા સામે આવ્યા છે. એજન્સીના પ્રમાણે કંપની તેની આયાત, નિકાસ અને વિદેશી રોકાણ અને વિદેશી વેપારી જવાબદારીઓ તેમજ રસીદોના સમાધાન અંગે પૂરતા દસ્તાવેજો પૂરા પાડી શકી નહીં. તપાસ દરમિયાન કંપની તરફથી આફ્રિકી ખાણોમાં કરવામાં આવેલા 1035 કરોડના રોકાણ સંબંધિત રેકોર્ડ પણ આપી શકી નથી, જેનાથી આ ટ્રાન્ઝેક્શનની વાસ્તવિકતાની પુષ્ટિ કરવી મુશ્કેલ થઈ ગઈ છે. પછી વાત કરીએ કે તપાસમાં એ પણ મળી આવ્યું છે કે કંપનીએ સંયુક્ત અરબ અમીરાત અને અન્ય વિદેશી ક્ષેત્રોમાં શંકાસ્પદ પક્ષો સાથે લગભગ 3000 કરોડની વિદેશી વેપાર પ્રાપ્તિ અને ચૂકવવા પાત્ર રકમનું સમ આયોજન કર્યું હતું. ઈડીના આ ટ્રાન્ઝેક્શનની પ્રકૃતિ અને માન્યતાની તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન ફેક્ટરીમાં સ્ટોકનું ફિઝિકલ વેરિફિકેશન પણ કરવામાં આવ્યું. એજન્સીના અનુસાર ફેક્ટરીમાં રેકોર્ડમાં નોંધાયેલ સ્ટોક અને વાસ્તવિક રૂપથી હાજર સ્ટોકની વચ્ચે લગભગ 40% અંતર મળી આવ્યું, જેનાથી સ્ટોક રેકોર્ડિંગને લઈને પણ સવાલ ઉભા થઈ ગયા છે. પછી વાત કરીએ કે કંપનીએ સેલેરીમાં પણ ગડબડ કરી છે. ઈડીએ કંપનીના સિનિયર મેનેજમેન્ટને આપવામાં આવતી સેલેરીને પણ અસામાન્ય જણાવી છે. તપાસમાં સામે આવ્યું કે મુખ્ય નાણાકીય અધિકારીને વર્ષ 2020 થી કોઈ જ પગાર નથી મળ્યો, જ્યારે મેનેજિંગ ડિરેક્ટરને માત્ર 17,000 રૂપિયા પ્રતિ મહિનાનો પગાર આપવામાં આવ્યો. આ સ્થિતિ ત્યારે છે જ્યારે કંપનીના કન્સોલિડેટેડ કારોબાર લગભગ 7.7 લાખ કરોડ જણાવવામાં આવી રહ્યો છે. એટલે કે કંપનીનો કન્સોલિડેટેડ કારોબાર 7.7 લાખ કરોડ જણાવવામાં આવી રહ્યો છે અને એવા આટલી સારી નાણાકીય સ્થિતિ જણાવવામાં હોવા છતાં પણ કંપનીએ નાણાકીય સિનિયર મેનેજમેન્ટને 2020 થી પગાર જ નથી આપ્યો, જ્યારે મેનેજિંગ ડિરેક્ટરને ફક્ત દર મહિને 17,000 રૂપિયાનો જ પગાર આપી રહી છે. એટલે કે આ કન્સોલિડેટેડ કારોબાર ફક્ત કાગળ ઉપરનો જ કારોબાર છે એવું આપણે કહી શકીએ. તપાસ એજન્સીમાં શેરોમાં શંકાસ્પદ બ્લોક ડીલ અને શક્ય શેર મેન્યુપ્યુલેશનના સંકેતો મળવાની પણ વાત કરી છે. ઈડીના અનુસાર કેટલાક એવા વ્યક્તિઓના નામ સામે આવ્યા છે જેનો ઉલ્લેખ ઇન્ટરનેશનલ કસ્ટોડિયમ અને ઇન્વેસ્ટિગેશન જર્નલિસ્ટના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. એટલે કે શેરોમાં શંકાસ્પદ રીતે બ્લોક ડીલ અને શક્ય શેર મેન્યુપ્યુલેશન પણ કરવામાં આવ્યું છે એવું જાણવા મળી રહ્યું છે. એટલે કે શેરની પ્રાઇસમાં જાણી જોઈને વધારો ઘટાડો કરવો અથવા પછી શંકાસ્પદ બ્લોક ડીલ કરવી, જેથી શેરમાં રોકાણકારો આકર્ષાય. એજન્સીને શંકા છે કે એનઆરઆઈના બેનામી ખાતાઓ દ્વારા શેરોની હેરાફેરી કરીને 600 કરોડથી વધુની રકમ ભારતની બહાર મોકલવામાં આવી હોઈ શકે છે. સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા વાંધાજનક દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે, જેની હાલમાં તપાસ ચાલી રહી છે. ઈડીએ જણાવ્યું કે આ મામલે તપાસ હજુ ચાલુ છે અને આગળ વધુ તથ્યો સામે આવી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે રાજેશ એક્સપોર્ટના શેર વિશે, જેમાં ઈડીની તપાસ ચાલી જ રહી છે અને ઈડીએ અલગ અલગ 9 જગ્યાએ છાપેમારી કરી છે, જેમાં જાણવા મળ્યું કે શેરમાં બ્લોક ડીલ. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. અને તમને ચેતવવામાં પણ આવે છે કે એવા શેરમાં ક્યારેય ના રોકાણ કરવું જેનું તમને અચાનક શેરમાં વધારો જોવા મળે અથવા પછી અચાનક ઘટાડો જોવા મળે. જો વધારો જોવા મળે તો તમને એવું લાગશે કે આ શેર હજુ આગળ જશે ને સારું રિટર્ન આપશે, તો એ શેર પણ તમને ફસાવી શકે છે. અચાનક ઘટાડો આવે ને તમને લાગે કે અથવા ભાઈ કોઈ સલાહ આપે કે આ શેરમાં ઘટાડો આવ્યો છે, અત્યારે રોકાણ કરો, આવનારા સમયમાં સારી તેજી જોવા મળશે,
તો બંને જ કેસમાં તમારે તપાસ કરી લેવી કે શેરમાં વધારો કેમ આવ્યો અને શેરમાં અચાનક ઘટાડો કેમ આવ્યો. અને જો તમને યોગ્ય લાગે કે બધું કમ્પ્લીટ છે, મેનેજમેન્ટ પણ કમ્પ્લીટ છે, તો જ શેરમાં રોકાણ કરવું. નહીતર પછી તમારે પણ રાજેશ એક્સપોર્ટ જેવા શેરમાં ફસાવાનો વારો આવી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.